હેલો મિત્રો, હું ને પરી જઈએ છીએ આજે તુલસીશ્યામ. તો તુલસીશ્યામ જવામાં વચ્ચે રસ્તામાં જંગલ આવશે અને જંગલમાં અલગ અલગ પ્રાણી આવશે. તો પ્રાણી હું તમને બધા વિડીયો દ્વારા બતાવીશ. જેટલા રસ્તામાં પ્રાણી આવશે એ બધા હું તમને બનશે એટલું હું તમને વિડીયો દ્વારા બધા જ પ્રાણીઓ તમને બતાવીશ. બહુ જ મસ્ત જંગલ છે ગીરનું અને બહુ બધા ઝાડ છે અલગ અલગ પ્રકારના અને રસ્તો પણ બહુ મસ્ત છે. નાનો રસ્તો છે પણ સારો છે. ગીરના જંગલના નિયમો પણ ઘણા છે. ગાડી સ્પીડમાં નહીં ચલાવવાની, પછી પ્રાણીઓને ખોટી હળી નહીં કરવાની, હેરાન નહીં કરવાના. હા, હેરાન નહીં કરવાના. રસ્તામાં જે પ્રાણી આવે એને હેરાન નહીં કરવાના. ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવવાની, કેમ કે રોડ ઉપર હરણ ને મોર ને બધું રોડ ઉપર ફરતું હોય એટલે હા, ખાવા પીવાનું નહીં નાખવાનું, કેમ કે જંગલ બહુ મોટું છે. પ્રાણીઓને બધી વ્યવસ્થા અંદર મળી જ રહેતી હોય. આપણે ખાવા પીવાનું નાખીએ તો પછી એમાં એવું થાય ક્યારેક કોઈક પ્રાણી નુકસાન પણ કરી શકે આપણને. એટલે બને ત્યાં સુધી આપણે પેક ગાડીમાં જ નીકળવું આ રસ્તેથી અને રાતના સમયમાં ઓછું નીકળવું. આગળ તમે જોઈ શકો છો ધારીગીરનો ગેટ આવી ગયો છે. અંદર જતાં પહેલાં આપણે પરમિશન લેવી પડે છે. પરમિશન વગર આપણે અંદર એન્ટર થઈએ તો એને ગેરકાયદેસર ગુનો ગણવામાં આવે છે. અંદર જતાં જ જો હરણ છે, મોર છે, બધા પ્રાણીઓ આપણને દેખાય છે. હજી નજીકથી તમને બતાવીએ. કેટલા મસ્ત હરણ છે. કેટલો મસ્ત મોર છે. જો અહીંયા પણ એક હરણ છે. ખરી એ અંદર હજી કંઈક છે. જો આગળ બસ 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 બસ. હરણ લાગે. તુલસીશ્યામની અંદર એન્ટર થતાં જ ગરમ પાણીના કુંડ આવેલા છે. સ્ત્રીઓ માટે અને પુરુષો માટે અલગ અલગ કુંડ છે. વ્યવસ્થા સારી છે. અહીંયાથી શ્યામ સુંદરનું મંદિર ચાલુ થાય છે. જો કેટલું મસ્ત મંદિર છે. હમણાં તમને હું દર્શન કરાવું. શ્યામ સુંદરના દર્શન કર્યા બાદ જો અહીંયા ભોજનાલય છે આખું અને એની બાજુમાં છે ઉતારા વિશ્રામ ગૃહ. એટલે અહીંયા બધી સુવિધા છે. અને અહીંયા ઉપર છે રૂક્ષ્મણી માતાજીનું મંદિર. ત્યાં પણ અમે જવાના છીએ. તો એનો પણ વ્યૂ તમને બતાવું. એકદમ ડુંગરા ઉપર સીડી છે. દાદર ઘણા છે. દાદર ચડીને ઉપર જવાનું. મિત્રો, ફાઇનલી અમે ઉપર ચડીએ છીએ. દૂરથી લાગતું હતું થોડુંક જ છે, પણ અહીંયા આવ્યા તો એવું થાય છે કે આ તો બહુ ઉપર છે. હજી તો અડધું તો દેખાતું નથી. આપણે સાવ ઉપર જવાનું છે ને ઉપરથી વ્યૂ જોવાનો છે. બહુ જ મસ્ત વ્યૂ આવે છે ઉપરથી. એટલે વિડીયોમાં એન્ડ સુધી બધા જોજો. કેમ થાય પરી? ચડાઈ જાય? બહુ કાળી આવું છું. ફિલ્ટરમાં ઉતાર. કાળી ક્યાં? કાળી સોત કાળી દે ને. જો અમે અડધે સુધી પહોંચી ગયા છીએ. અડધેથી એટલો મસ્ત વ્યૂ આવે છે. તો ઉપરથી કેટલો મસ્ત આવશે. જો અહીંયા વચ્ચે બેસવાની પણ વ્યવસ્થા છે. એટલે ઉપરથી વ્યૂ બહુ મસ્ત આવશે. એટલે વિડીયો એન્ડ સુધી જોજો. કેવો
કેવો થાક લાગે છે? થાક તો લાગે જ ને, તડકો એટલો છે. જો આ ટેણિયાને થાક નથી લાગતો, લાગે? મજા આવે ને? અમે એવડા હતા ને તો અમને ન લાગતો. રૂક્ષ્મણીજીના મંદિર પર પહોંચી ગયા છીએ. હવે તમને ચારેય બાજુથી વ્યૂ બતાવીએ છીએ. બહુ મસ્ત અને પવન પણ બહુ મસ્ત ઠંડો આવતો હતો. અહીંયા કહેવામાં આવે છે કે રૂક્ષ્મણીજી કૃષ્ણ ભગવાનથી રિસાઈને અહીંયા ઉપર આવતા રહ્યા હતા. પછી ત્યાં ઉપર થોડી વાર બેસી અને વાતો કરી અને બહુ મસ્ત ઠંડો પવન આવતો હતો. અને અહીંયાથી ઉપરથી તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનનું મંદિર સામેની સાઈડ જ છે. આખો વ્યૂ બહુ મસ્ત, અહીંયા ઉપરથી બહુ મસ્ત બધું દેખાય છે. અમે અહીંયાથી હવે પાછા રિટર્ન થઈ ગયા છીએ અને જો ઘણી બધી વસ્તુઓ પણ અહીંયા મળે છે. બહુ તડકો છે. રિટર્નમાં પણ આ જ રોડેથી જવાનું હોય છે અને પાછા હરણ ને મોર ને બધું જોવા મળે રોડ ઉપર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.